ગુજરાત વિધાનસભા ચેતરભાઈ વસાવા આવી ચૂક્યા છે. પબ્લિકનું આયોજન બંધ મારી સાથે ઝઘડો કરવાના છે. પ્રાંત અધિકારી, બે મામલતદાર સાહેબો, બે ટીડીઓ અને અમે બેઠા તાલુકાના પ્રમુખોએ બજારમાંથી કોન્ટ્રાક્ટરોને સભ્ય બનાવ્યા. મેં કીધું આ વિસ્તાર આદિવાસી સમાજનો 97% વસ્તી હોય, આ ગ્રાન્ટ અમે બહારના કોન્ટ્રાક્ટરોને આપીશું નહીં. બસ આટલી વાતમાં બોલાચાલી કરી, ઝપાઝપી કરી અને 5 મિનિટમાં સાંસદ આખું ટોળું લઈને આવી ગયા અને થોડી જ વારમાં આખી જિલ્લા પોલીસ આવી ગઈ. તમે જોયું હશે, એક ધારાસભ્ય તરીકે કોઈ વાક ન હોવા છતાં મને ધરપકડ કરી લેવામાં આવી, ધક્કામુક્કી કરવામાં આવી. મારો પરિવાર મળવા માટે આવ્યો, મારા આગેવાનો મળવા માટે આવ્યા, પણ મુલાકાત નહીં આપી. તાત્કાલિક ધોરણે કોઈ બનાવ વગર મને ધરપકડ કરી, ઘસડીને જીપમાં ભરી લેવામાં આવ્યો. રાજપીપળા એક નાઈટ જૂની જેલ બજારમાં છે ત્યાં રાખવામાં આવ્યો. મારા આગેવાનો, મારા પરિવારવાળા રાતે જમવાનું લઈને આવ્યા, કપડાં લઈને આવ્યા, પણ પોલીસ અધિકારીઓ પર સરકારનું દબાણ, ભાજપના નેતાઓનું દબાણ, આખી રાત એ લોકો ઉભા રહ્યા પણ કપડાં અને જમવાનું આપવા નહીં દીધું. એક સામાન્ય બાબતમાં મામલતદાર ઉભા જામીન આપી દે, છતાં આ લોકોએ મને રાજપીપળાની સેશન કોર્ટમાં રજૂ કર્યો. 307 જેવી ગંભીર કલમ મારા પર લગાડી દીધી અને જ્યારે કોર્ટમાં મારા વકીલો આવવાનું થયું, મને રજૂ કર્યું ત્યારે મારા વકીલોને અંદર નહીં આવવા દીધા. પોલીસ પર ભાજપના નેતાઓનું દબાણ, સરકારનું દબાણ, એમના ગૃહમંત્રીનું દબાણ અને મારા જામીન રદ થયા. મને રાજપીપળા જેલમાં રાખવું પડે એની જગ્યાએ વડોદરાની સેન્ટ્રલ જેલમાં મને નાખી દેવામાં આવ્યો. 1600 થી 1700 પાકી કેદના કેદીઓ, કોઈને 20 વર્ષની સજા હોય, કોઈને 30 વર્ષની હોય, કોઈને 15 વર્ષની હોય, કોઈને આજીવનની હોય, કોઈ ફાંસીમાં આવ્યું હોય, કોઈ આતંકવાદી હોય, એવા કેદી બંધુઓ સાથે મને નાખી દેવામાં આવ્યો. અને અંદર પણ એટલી કડક સૂચના सरकार द्वारा, तुमको क्या लगता था नहीं लौटेंगे? गलत, जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं. हमको क्या अंडू पंडू गंडू समझ के रखा है क्या? ये चैतर वसावा है, कभी झुकेगा नहीं. ત્યારે આ જેલની યોજના આપણે બધા નાના લોકો છે. 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. એમના ધારાસભ્ય, એમના મંત્રીઓ, એમના સાંસદો કરોડોપતિ, અબજોપતિ થઈ ગયા છે. પોલીસ એમની છે, તંત્ર એમનું છે, જેલો એમની હશે, બધું જ એમનું છે. પણ મત તમારા પર છે, તમારા પર એ મત નાખીને એનો બદલો આપણે બધાએ લેવાનો છે. એમના વિરોધમાં મત નાખીને આ તમારા ભાઈ સાથે થયેલું છે, તમારા દીકરા સાથે થયેલું છે. આ ભાઈનો બદલો તમારે મતદાન એમના વિરોધમાં કરીને આ બદલો તમારે લેવાનો છે. ત્યારે આ જ પ્રકારની એમની નીતિ છે અને નીતિઓનો હું શિકાર બન્યો છું. ત્યારે ઘણા સમયથી હું મારા દાહોદના આગેવાનોને યાદ કરું, મારા સાથી મિત્રોને યાદ કરું. મારો મોબાઈલ પણ જમા લઈ લીધો તો માંડ હમણાં છોડાવીને હું લાવ્યો છું. ત્યારે આવી પરિસ્થિતિમાં તમને મારે મળાયું નહોતું. મારી ઈચ્છા હતી દિવાળી પહેલા તમારી મુલાકાત લેમ, મારા વડીલોના આશીર્વાદ લેમ, મારી માતા બહેનોના આશીર્વાદ લેમ, એવી મારી ઈચ્છા હતી. મારા